નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 10 ચેપ્ટર નંબર 2 માં આપનું સ્વાગત છે. આજે આપણે બહુ મહત્વની બાબત ભણવાના છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. આની પહેલાના લેક્ચરોમાં આપણે ભણી ગયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. આજે આપણે ભણી રહ્યા છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો આ થિયરી તમારા માટે કોઈ નવી નથી. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયા હતા કે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે ડાયપોલની શું હરકત થાય. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ ડાયપોલને મૂકવામાં આવે ત્યારે આપણે એની આખી થિયરી ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છીએ. તો અડધી મેટર તો એની એ જ છે, પણ વધારાનું શું છે કે વધારાનું એ જે ડાયપોલ આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ એ ડાયપોલની આપણે સ્થિતિ ઉર્જા શોધવાની છે. અને મિત્રો તમે જાણો છો ડાયપોલ એટલે શું? બે ધ્રુવો, બે વિદ્યુતભાર, બે અસમાન વિદ્યુતભારથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ? ડાયપોલ. તો અહીંયા તમને એક આકૃતિ દેખાય છે અને આવી બધી થિયરીઓમાં મિત્રો કેવું હોય છે, આપણને જે દેખાય છે એ લખવાનું હોય છે. એટલે જુઓ, આપણે શરૂઆત કરીએ છીએ તો આકૃતિમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારથી એક ડાયપોલ બને છે. તો અહીંયા આપણે મિત્રો શું લખીશું? અહીં આકૃતિમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ. જોઈ લો, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર છે? અને બંને વિજાતીય વિદ્યુતભાર છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ઓકે, અહીં બંને વિદ્યુતભાર વચ્ચે નું અંતર કેટલું છે? 2. તો જુઓ, તમને ખબર હોય તો આપણે સેન્ટર લઈએ. સેન્ટરથી આ અંતર એ, આ અંતર એ, એટલે ટોટલ અંતર કેટલું થાય છે? 2h. ઓકે, હવે અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ, એટલે આ દિશા ડાયપોલ મોમેન્ટની કહેવાય. જો દિશા આ ડાયપોલ મોમેન્ટની છે અને આ દિશા છે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો અહીંયા આપણે થીટા કોણ છે? તો અહીં થીટા એ ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચે બનતો ખૂણો છે થીટા. યાદ રાખજો, આ ડાયપોલ મોમેન્ટ છે, માઇનસ થી પ્લસ ક્યુ આમ, અને આ વિદ્યુત ક્ષેત્ર, એની વચ્ચે બનતો ખૂણો છે. હવે જે મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર છે ને, આ વિદ્યુત ક્ષેત્રને કારણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. જુઓ, પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ વિદ્યુત ક્ષેત્રનો મતલબ આ પ્લસ ક્ષેત્ર રેખા પ્લસ માંથી નીકળે અને દાખલ ક્યાં થાય? માઇનસમાં. ક્લિયર? એનો મતલબ પ્લસ ક્યુ વિદ્યુત ભાર હંમેશા ક્યાં જશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ક્યાં જશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પ્લસ ક્યુ વિદ્યુત ભાર ક્યાં જશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ક્યાં જશે? વિરુદ્ધ દિશામાં. એનો મતલબ કે આની ઉપર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડશે અને આની ઉપર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડશે. અને વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતા બળને આપણે કહીએ છીએ QE.
તો અહીંયા કોણ આવશે માઇનસ ક્યુ પ્લસ ક્યુ ઈ માઇનસ ક્યુ. સમજો છો? એટલે હું અહીંયા લખી શકું છું કે પ્લસ ક્યુ વિદ્યુતભાર થી લાગતું બળ કેટલા છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર થી લાગતું બળ કેટલું છે મિત્રો માઇનસ ક્યુ. ઓકે, અને આકૃતિથી ને ધ્યાનથી જુઓ. ક્યુ ની વેલ્યુ ફિક્સ, ઈ ની વેલ્યુ ફિક્સ, તો ક્યુ ઈ બળની વેલ્યુ બી ફિક્સ. આ બંને બળો સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઓકે, પરંતુ એક રેખસ્થ નથી. આ મહત્વનું વાક્ય છે. યાદ કરો, બળ યુગ્મ ભણી ગયા આપણે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પરંતુ એક રેખસ્થ ન હોય એવા બળો બળ યુગ્મ. તમને જેને સમજણ ન હોય એવા વિદ્યાર્થીઓ જરા સમજો કે માની લો કે આ એક પદાર્થ છે, બરાબર છે. આ પદાર્થ પર એક બળ અહીંયા લાગે છે, આ એક બળ અહીંયા લાગે છે. આ બળનું મૂલ્ય 50 ન્યૂટન છે અને આ બળનું મૂલ્ય 50 ન્યૂટન છે. જુઓ, તો આ બળને આપણે એક રેખસ્થ બળ કહીશું. કેમ? કેમ કે એક જ રેખામાં આ બળ ક્યાં લગાડે છે ઉપરની તરફ ને આ બળ ક્યાં લગાડે છે નીચેની. સમજો છો? અને આ બળને કારણે શું થશે? જો અહીંયા 50 લગાડું છું, અહીંયા 50 લગાડું છું, તો આ પદાર્થ પર લાગતું પરિણામી બળ સમાન છે. એટલે પદાર્થ ગતિ રેખીય ગતિ નહીં કરી શકશે. પણ જો હું અહીંયા 75 ન્યૂટન કરી દઉં છું તો ઉપર બળનું મૂલ્ય વધી ગયું અને નીચે બળનું મૂલ્ય ઘટી ગયું, તો બળ આ દિશામાં રેખીય ગતિ કરશે. જો હું અહીંયા 85 ન્યૂટન કરી નાખું તો તમારું બળ આ દિશામાં લાગવા. આને કહેવાય છે એક રેખસ્થ બળ, એક જ રેખામાં લાગતા બળ. પણ અહીંયા આપણે શું લખવાનું છે? અહીંયા તમે આકૃતિને ધ્યાનથી જુઓ, આ બળો એક રેખસ્થ નથી. એનો મતલબ જો આ દિશામાં બળ લગાડું, આ દિશામાં બળ લગાડું, તો આ બે બળો માની લો કે અહીંયા 50 ન્યૂટન છે અને અહીંયા બી 50 ન્યૂટન છે, તો આ બળો સમાન મૂલ્યના તો છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે, પરંતુ એક રેખસ્થ નથી. ક્યાં એક રેખા પર આવે છે? બોલો. એક બળની દિશા આ છે, બીજા બળની દિશા આ છે, અને પેલાની અંદર આ બી વાય અક્ષ પર હતું અને આ બી વાય અક્ષ પર હતું. સમજો છો? એટલે મિત્રો અહીંયા જે બળ લાગે છે એ એક રેખસ્થ નથી, સમાન મૂલ્યનો છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એક રેખસ્થ નથી. એટલે અહીંયા આપણે લખીશું આ બંને બળો એક રેખસ્થ નથી. ઓકે, હવે બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો જેટલા મૂલ્યનું બળ આ બાજુ લાગે છે એટલા જ મૂલ્યનું બળ પેલી બાજુ લાગે છે. એનો મતલબ અહીંયા ડાયપોલ રેખીય ગતિ કરી શકશે નહીં. બરાબર છે? માટે ડાયપોલ રેખીય ગતિ કરી શકશે નહીં, કારણ કે પરિણામી બળ F is equal to 0. કેમ ભાઈ 0 પરિણામી બળ? એક બળ છે પ્લસ QE અને બીજો બળ છે માઇનસ QE. પરિણામી બળ તો 0 થશે. એટલે F is equal to 0. બટ એક અહીંયા જુઓ,
માની લો કે આ ડાયપોલ છે, આ કન્ડિશનમાં છે, આ બાજુ F બળ લાગે છે, આ બાજુ Q બળ લાગે છે, આ બાજુ Q બળ લાગે છે, તો આ ડાયપોલ રેખીય ગતિ તો નહીં કરી શકે, પરંતુ ચાક ગતિ તો કરી શકે ને. ચાક ગતિ કરવા માટેનું કારણ શું? બળ એક રેખસ્થ નથી. જ્યારે બળ એક રેખસ્થ ન હોય ત્યારે પદાર્થ ચાક ગતિ કરે. બરાબર છે? એટલે અહીં બળ એક રેખસ્થ ન હોવાથી શું કરે છે? ચાક ગતિ કરે છે. અને મિત્રો, ચાક ગતિ કરે એનો મતલબ ટોર્ક લાગે. અહીં ડાયપોલ પર લાગતું ટોર્ક તાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. આપણે ભણી ચૂક્યા છીએ. તાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. ટોર્ક તો લાગે જ ને મિત્રો. ટોર્ક લાગે તો તમારો પદાર્થ. અને આનું મૂલ્ય સ્વરૂપે જો હું લખું તો ટાઉ બરાબર શું મળે? પી સાઈન થીટા. જો ક્રોસ પ્રોડક્ટ હોય તો સાઈન થીટા આવે, અને જો ડોટ પ્રોડક્ટ હોય તો કોસ થીટા આવે. ક્રોસ પ્રોડક્ટ હોય તો સાઈન થીટા આવે, અને ડોટ પ્રોડક્ટ હોય તો કોસ થીટા આવે. ઓકે. અને ડાયપોલ મોમેન્ટ એટલે શું? ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો ડાયપોલ મોમેન્ટ એટલે Q × 2. બે વિદ્યુત ભારોમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભાર વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો ડાયપોલ મોમેન્ટ P sin θ માં P બરાબર શું આવશે? Q × 2a. આ ડાયપોલ મોમેન્ટ આવશે. ઓકે. તો મિત્રો, આ જુઓ, આ ટોર્ક લાગી ગઈ. ઓકે. હવે જુઓ, હવે ટોર્ક કઈ પરિસ્થિતિમાં શૂન્ય મળે? ક્યારે આ તમારો પદાર્થ ફરે નહીં. આ સમજવાનો પ્રયત્ન કરજો. જુઓ, જ્યારે ડાયપોલ મોમેન્ટ P અને E વચ્ચે બનતો ખૂણો θ બરાબર 0 ડિગ્રી કે સોરી θ બરાબર 180 ડિગ્રી હોય ત્યારે ટોર્ક શૂન્ય મળે છે. સમજો છો? આ બંને ખૂણા સિવાય કોઈ પણ ખૂણે ડાયપોલ પર ટોર્ક ઉદ્ભવે 0 ડિગ્રી કે 180 ડિગ્રી સિવાય કોઈ પણ ખૂણો હોય ને મિત્રો, તો ડાયપોલ પર શું ઉદ્ભવે? ટોર્ક. બરાબર છે? ચાલો, હવે હું શું તમને કહેવા માંગુ છું કે ધારો કે હવે જરા છે ને, આ આપણો ડાયપોલ છે, સમજજો જરા. આ આપણો ડાયપોલ છે. આ ડાયપોલ છે -Q થી +Q. હું આવું કહું તો ચાલે? સમજજો. અને આ છે આપણો વિદ્યુત ક્ષેત્રની દિશા આ લઈ લઉં છું. તો આ થીટા બને, અહીંયા બી થીટા જ બને. આને કહેવાય ડાયપોલ મોમેન્ટની દિશા. અને એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા. બરાબર છે? હવે હું તમને શું કહું છું કે આ ડાયપોલને છે ને મિત્રો, આ માની લો કે તમારો θ 0 છે. આ ડાયપોલને હું આ દિશામાં લઈ લઉં છું. આમ આ ડાયપોલ આવો છે, આ દિશાને આમ કરીને લઈ લઉં. જો આ ડાયપોલને મારે આમ લઈ જવું હોય તો મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે.
કેમ કે ડાયપોલ તો જ્યારે આ જો ડાયપોલ છે, ડાયપોલ જ્યારે આવી રીતે આવશે તો ડાયપોલ મોમેન્ટની દિશા આ, વિદ્યુત ક્ષેત્રની દિશા આ, અને બંને વચ્ચે ખૂણો 0 બને તો ટોર્ક 0 થઈ જશે. ટોર્ક 0 થઈ જશે કે નહીં? ટોર્ક 0 થાય તો કાર્ય 0 થાય. પરંતુ જો હું આને માની લો, સિમ્પલ ભાષામાં સમજાવું કે અહીંયાથી ફેરવીને અહીંયા લઈ આવ્યો અથવા ગમે ત્યાં હું લઈ ગયો, ત્યારે મિત્રો આને કેટલું સ્થાનાંતર કર્યું? ડી થીટા જેટલું સ્થાનાંતર કર્યું. ડિફરન્સ તો કઈ આવ્યું કે નહીં? કોણીય સ્થાનાંતર કેટલું થયું? જુઓ, અહીંયાથી ત્યાં થયું. કંઈક સમજો છો? કલ્પના એ કરવાની છે કે તમારો ડાયપોલ મોમેન્ટ ઓલરેડી આ તમારો ડાયપોલ, જુઓ ડાયપોલ તમારો આ છે, અહીંયા થઈ ગયો તમારો માઇનસ ક્યુ, અહીંયા થઈ ગયો તમારો પ્લસ ક્યુ, અને આ જ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રની દિશા. કંઈક સમજો છો? એટલે થીટા કેટલું થઈ ગયું? 0. આ સેન્ટર. હવે હું શું કરું છું? હવે હું આ ડાયપોલને અહીંયા લઈ આવું છું. આ તમારો આવી ગયો માઇનસ ક્યુ અને આ આવી ગયો પ્લસ ક્યુ. ડાયપોલે કેટલું? ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કર્યું. જો તંત્ર પર આપણે શું કર્યું? આ દિશામાં ટોર્ક લગાડ્યું અને અને ડાયપોલે ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કર્યું તો આપણને કાર્ય મળ્યું કે નહીં મિત્રો? સૂક્ષ્મ કાર્ય મળ્યું. ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કર્યું તો dw જેટલું આપણને સૂક્ષ્મ શું મળશે? કાર્ય મળશે. બરાબર છે? ચાલો જુઓ, ધારો કે આ એંગલ, આ થીટા 0 લઈ લઉં અને આ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે થીટા લઈ લઉં. તો હું પહેલા ક્યાં હતો? થીટા 0 પર હતો અને થીટા 0 પર p અને e પરસ્પર સમાંતર હતા. આને હું લઈ જઉં છું આ બાજુ, એટલે થીટા પર. એટલે મારે શું કરવાનું છે? તો મારે ડાયપોલ અહીં ડાયપોલ થીટા 0 થી થીટા જેટલું અતિ સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરવા માટે તાવ જેટલું શું લગાવવું પડે છે? ટોર્ક લગાડવું પડે છે. ત્યારે થતું સૂક્ષ્મ કાર્ય dw, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા બધો ચક્કર કોણીય છે, રેખીય નથી. રેખીય હોય તો આની જગ્યા પર f આવે અને આની જગ્યા પર dx આવે અથવા dr આવે. પણ અહીંયા તો તમારું ફરે છે એટલે કોણીય છે. કોણીય છે એટલે બળની જગ્યા પર ટોર્ક લેવાનું અને સ્થાનાંતરની જગ્યા પર ડી થીટા લેવાનું. અને આ કોણ છે? સૂક્ષ્મ છે. ઓકે, ચાલો હવે બંને બાજુ જો અહીંયા તમે જોઈ શકો છો dw ટાઉ ડી થીટા. હવે બંને બાજુ મિત્રો આપણે શું લઈશું? સંકલન લઈશું. તો સંકલન ઓફ dw ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ ટાઉ ડી થીટા. લિમિટેશન ક્યાં હતો તમારો? થીટા 0 પર હતો. ક્યાં ગયો? થીટા પર ગયો. અને શું તમારી પાસે ટોર્ક છે? હા, તો આ રહ્યું અમારી પાસે ટોર્ક. બરાબર છે? તો સંકલન ઓફ dw એટલે w. અહીંયા સંકલન ઓફ થીટા 0 ટુ થીટા, ટાઉની વેલ્યુ આવશે p e sin થીટા. આ ટાઉની વેલ્યુ થઈ ગઈ અને આ કોણ થઈ ગયું? ડી થીટા થઈ ગયું. ઓકે, શું ડાયપોલને બદલી શકો છો? નહીં. વિદ્યુત ક્ષેત્રને બદલી શકો છો? નહીં. બંનેને કાઢો બહાર એટલે શું મળશે? w બરાબર p બાર e બાર થીટા 0 થીટા sin થીટા ડી થીટા. અને મિત્રો સંકલન sin થીટા નું કેટલું આવે? યાદ કરો, sin થીટા નું સંકલન આવે માઇનસ cos થીટા. એટલે w બરાબર p e sin થીટા નું સંકલન આવશે માઇનસ cos થીટા, લિમિટેશન ઓફ થીટા 0 થી થીટા. જાય છે બેજાનો? ઓકે,
થીટા આને બી મળે, આને બી મળે, એટલે W બરાબર PE. જો આ માઇનસ ને બહાર લઈ લો, cos થીટા માઇનસ cos થીટા 0 થાય. જો માઇનસ રાખું છું તો આવું છે, માઇનસ ને ઘુસાડી દઉં તો આવું મળે. W બરાબર માઇનસ ને જો હું અંદર દાખલ કરું છું તો આ ભાઈ આગળ આવી જશે, આ ભાઈ અહીંયા આવી જશે, એટલે W બરાબર PE cos થીટા 0 માઇનસ cos થીટા. આવું સૂત્ર બને, બરાબર છે. તો આવું થયું. તો ડાયપોલમાં ડાયપોલ પર કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હે ને? ઓકે. માટે W ઇઝ ઇક્વલ ટુ U, તો U બરાબર PE cos થીટા 0 માઇનસ cos. ભાઈ આનો મતલબ શું સમજવાનો? ભાઈ આ થીટા 0 નો મતલબ શું સમજવાનો? કે તમારો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે પ્રથમ બનતો ખૂણો આ છે. ત્યારબાદ તમે જે કરો છો એને કારણે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું છું. ધારી લો, હવે જુઓ, પેલી આકૃતિની આપણે કલ્પના કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ હતી, સમજો છો? અને ડાયપોલ આ તમારો ડાયપોલ આ છે, ડાયપોલ માઇનસ નેગેટિવ થી પ્લસ 2 થી આવું છે, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આ છે. તો જોઈ લો, આ તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ તમારી ડાયપોલ મોમેન્ટની દિશા. જો તમારો અહીંયા થીટા 0 90 ડિગ્રી હોય અને મારે આ ડાયપોલને અહીંયા લાવો છો, જુઓ હવે ડાયપોલ મોમેન્ટની દિશા તમને ખબર પડી ગઈ ને મિત્રો? ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? ધન થી ઋણ. આ હવે માની લો કે આ ડાયપોલને મારે ક્યાં લઈ જવું છે? અહીંયા લઈ જવું છે, અહીંયા. આ તમારો -2 થઈ ગયો, આ તમારો +2 થઈ ગયો. એટલે આપણે મિત્રો શું કરીએ છીએ? આ પ્રારંભિક 90 ડિગ્રી છે, પછી આટલાને આપણે શું કહીએ છીએ? તો આટલાને આપણે થીટા કહીએ છીએ. થીટા જેટલું એને સ્થાનાંતર કર્યું. ખ્યાલ આવે છે? તો ધારો કે પ્રારંભમાં સ્થિતિ થીટા કેટલું છે? થીટા બરાબર π/2 છે અને અંતમાં થીટા બરાબર થીટા છે. એનો મતલબ પ્રારંભિક સ્થિતિ આ છે, પછી આ થઈ ગઈ, બરાબર છે? તો આપણને મિત્રો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું મળે? તો આપણી સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવશે U બરાબર PE cos થીટા 0 માઇનસ cos થીટા. સૂત્ર આવું લખવાનું, જેમાં થીટા 0 ની વેલ્યુ છે π/2 અને થીટા ની વેલ્યુ છે થીટા ની વેલ્યુ છે થીટા. અને અહીંયા જો હું મૂકું છું PE cos π/2 માઇનસ cos થીટા, અને cos π/2 cos 90 ની વેલ્યુ કેટલી મળે? cos 0 એટલે 1, cos 90 એટલે 0, એટલે આ વેલ્યુ થઈ જશે તમારી 0. તો અહીંયા થઈ જશે PE 0 માઇનસ cos થીટા. તો સ્થિતિ ઊર્જા આવશે -PE cos થીટા. આ સૂત્ર બહુ જ મહત્વનું છે બાળકો. આને કહેવાય સ્થિતિ ઊર્જાનું સૂત્ર. જો તમારો પદાર્થ 90 ડિગ્રી પર છે, તમારો ડાયપોલ 90 ડિગ્રી પર છે, અને 90 ડિગ્રીથી સિમ્પલ ભાષામાં વાત કરું એને તમે જેટલા એંગલ પર લઈ જવાનો પ્રયત્ન કરો ત્યારે તમને સૂત્ર મળે છે U બરાબર -PE cos થીટા. પણ મિત્રો કઈ દેખાય છે તમને? PE cos થીટા તમને મેં હમણાં જ આગળ સમજાવ્યું. sin થીટા હોય તો ક્રોસ પ્રોડક્ટ કહેવાય અને cos થીટા હોય તો ડોટ પ્રોડક્ટ કહેવાય. તો P અને E એટલે કે આ ઊર્જાનો સંબંધ છે ને મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે. ટોર્ક નો રિલેશન છે P અને E નો. ટોર્ક
એ ક્રોસ પ્રોડક્ટનો રિલેશન છે, ક્રોસ પ્રોડક્ટનો. અને સ્થિતિ ઊર્જાનું જે રિલેશન છે ને મિત્રો, એ ઊંધું બોલ્યો, ટોર્ક એટલે ટાઉ, એ પી ક્રોસ ઈ ક્રોસ પ્રોડક્ટનો રિલેશન છે. અને અહીંયા આવે છે ટાઉ બરાબર પી ઈ સાઇન થીટા. પરંતુ જો આ પી અને ઈ ઊર્જામાં જાય છે ત્યારે એનો રિલેશન મિત્રો ડોટ પ્રોડક્ટનો થઈ જાય, અને ડોટ પ્રોડક્ટનો થાય એટલે અહીંયા શું મળે? કોસ છે. આ સમજી લેશો તો તમારા બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સમજો છો? તો હું શું તમને સમજાવવા માંગુ છું મિત્રો, ડોટ પ્રોડક્ટ છે અને ડોટ પ્રોડક્ટને જો મારે દૂર કરવું હોય તો મિત્રો અહીંયા પી ઈ કોસ થીટા એટલે સદિશ પી ડોટ ઈ. આ સૂત્ર બી લઈ શકું, આ સૂત્ર પણ લઈ શકું. મિત્રો જે તમને ફાવે એ પ્રમાણે આપણે સૂત્ર લઈ શકીએ છીએ. આ મૂલ્ય છે, આ દિશા બી બતાવે છે. જો કે ઊર્જા દિશા નથી, અદિશ રાશિ છે, પણ આ બંને તો છે ને. સમજો છો તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. હવે આની અંદર મિત્રો કેટલાક કિસ્સાઓ છે. આ થિયરી અહીંયા પૂરી થાય છે. આ થિયરી પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાય છે, અને આના દાખલા પણ વારંવાર પૂછાય છે. તો દાખલો બી હમણાં રજૂ કરીશ. પહેલા આની અંદર કેટલાક કિસ્સા છે, જોઈ લઈએ કઈ કઈ કન્ડિશનમાં સ્થિતિ ઊર્જા કઈ રીતે મળે છે. ઓકે, કિસ્સામાં મિત્રો આજે આપણે સૂત્ર મેળવ્યું સ્થિતિ ઊર્જાનું, ડાયપોલનું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જુઓ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા ડાયપોલની સ્થિતિ ઊર્જા નું સૂત્ર શું મળે? હમણાં જ બોલી ગયા, યુ બરાબર માઇનસ પી ડોટ. આવું ભણી ગયા, અને આવું બી ભણી ગયા, માઇનસ પી કોસ. ઓકે, આવું સૂત્ર બને. હવે હું શું બોલું છું કે જો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર સમાંતર, કિસ્સા નંબર 1, કિસ્સા નંબર 1, જો ડાયપોલ મોમેન્ટ સમાંતર વિદ્યુત ક્ષેત્ર હોય તો થીટા બરાબર 0 થાય. અને જો થીટા બરાબર 0 થાય તો સૂત્ર આવે માઇનસ પીઈ કોસ થીટા માઇનસ પીઈ કોસ 0 માઇનસ પીઈ. આવું થાય, માઇનસ આવું થાય. થાય કે નહીં? આને મિત્રો આપણે કહીએ છીએ માઇનસ પીઈ, જેને સ્થાયી સમતોલન, જે સ્થાયી સમતોલન સ્થિતિ છે. હું તમને સમજાવું છું મિત્રો કે સ્થાયી સમતોલન સ્થિતિ અને અસ્થાયી સમતોલન સ્થિતિ બંને સમતોલન સ્થિતિ જ છે. બરાબર છે? આ મહત્તમ મૂલ્ય કહેવાય. ઓકે, તો સ્થાયી સમતોલન સ્થિતિ અહીંયા ટોર્ક 0 થઈ જાય છે મિત્રો. કેમ કે જુઓ, થીટા અહીંયા ટોર્ક 0 થાય. વિચારજો, ફરીથી બોલું છું, સ્થિતિ ઊર્જા જો મહત્તમ તો ટોર્ક 0. મારા મિત્રો વિચારો, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા. અને જો થીટા 0 હોય તો સાઇન 0 0 થાય. સાઇન 0 0 થાય તો ટોર્ક શું થઈ જાય? 0. જો ટોર્ક 0 તો સ્થિતિ ઊર્જા મહત્તમ. બંને ઊંધું આવશે. અહીંયા સ્થિતિ કેવી છે આ જોઈ લો, આ પણ જોઈ લો. આ છે તમારું પી, આ છે તમારું ઈ, આ છે તમારું થીટા 0. અહીંયા ટાઉ હશે 0 અને યુ હશે માઇનસ પીઈ. અને આને આપણે કહીએ છીએ સ્થાયી સમતોલનની સ્થિતિ. આ છે ને, યાદ રાખવું પડશે બાળકો. જો ઉર્જા 0 હોય ને તો ટોર્ક મહત્તમ હોય, અને જો ટોર્ક 0 હોય તો ઉર્જા મહત્તમ હોય. ધ્યાન રાખજો. હવે હું તમને બીજી પરિસ્થિતિ તરફ લઈ જવા માંગુ છું, અને બીજી પરિસ્થિતિ આવે છે આપણી પાસે, કિસ્સા નંબર 2. જો પી અને ઈ પ્રતિ સમાંતર છે.
પ્રતિ સમાંતર હોય તો શું થાય બાળકો? થીટા બરાબર 180 ડિગ્રી થાય. યુ બરાબર કેટલું થાય? માઇનસ પીઈ કોસ થીટા સૂત્ર છે આપણું. અને અહીંયા બનશે માઇનસ પીઈ કોસ 180 ડિગ્રી પીઈ કોસ 180 એટલે -1 એટલે અહીંયા શું થશે? પીઈ થશે. બરાબર છે. આ જે પીઈ મળે છે ને મિત્રો, એ સ્થિતિ કઈ સ્થિતિ છે? એ સ્થિતિ અસ્થાયી સમતોલનની સ્થિતિ છે, જે અસ્થાયી સમતોલનની સ્થિતિ છે. અહીંયા પણ આની પહેલા પણ સ્થિતિ ઊર્જા કેવી? મહત્તમ. જો માની લો કે પી આ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એટલે થીટા બરાબર કેટલા આવશે? 180. આ સિચ્યુએશનમાં પણ મિત્રો ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 મળે, પણ યુ બરાબર પીઈ મળે. આને પણ અહીંયા આપણે કહીશું સ્થિતિ ઊર્જા મહત્તમ. સમજો છો? અને ત્રીજી પરિસ્થિતિ છે. ત્રીજી પરિસ્થિતિમાં તમે જુઓ કિસ્સા નંબર 3. કિસ્સા નંબર 3, જો પી અને ઈ પરસ્પર કેવા હોય? લંબ. તો થીટા બરાબર કેટલા મળે? 90 ડિગ્રી. તો રિલેશન મળશે u બરાબર માઇનસ પીઈ કોસ થીટા માઇનસ પીઈ કોસ 90. કોસ 90 એટલે 0, એટલે સ્થિતિ ઊર્જા શું થઈ ગઈ? 0. અને જો મિત્રો તમારી સ્થિતિ ઊર્જા 0 હોય તો એને આપણે કહીએ છીએ મહત્તમ અસ્થાયી સ્થિતિ, જે અસ્થાયી સ્થિતિ. બરાબર છે? જે શું છે? ડાયપોલની મહત્તમ અસમતોલન સ્થિતિ છે. હવે આ બધું કેમ આવું છે મિત્રો? આ કહેવાય સ્થાયી સમતોલન, આ કહેવાય અસ્થાયી સમતોલન, અને આ કહેવાય મહત્તમ અસમતોલન સ્થિતિ. કેમ કહેવાય? આ હું તમને મિત્રો સમજાવું છું ફટાફટ. આ થિયરીના એન્ડ તરફ આપણે છીએ. જુઓ, આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે. ફટાફટ સમજજો. અને આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, અને આ ડાયપોલ મોમેન્ટ છે. અહીંયા શું કર્યું છે? આપણે પાછળથી જઈશું. પી અને ઈ પરસ્પર લંબ છે, તો જોઈ લો પી ની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ, વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો કેમ એને મહત્તમ અસમતોલન સ્થિતિ કહેવાય? જો મિત્રો અહીંયા સમજો, આ ડાયપોલ છે. આ ડાયપોલને હું પકડું છું, આવી રીતે ફેરવું છું, આવી રીતે ફેરવું છું, આવી રીતે ફેરવું, અહીંયા લઈ આવ્યો માનો, એ અહીંયા જાતે જ આવી જાય છે. કેમ? કેમ કે એને શું પ્રાપ્ત કરવું છે? એને સ્થાયી સમતોલન પ્રાપ્ત કરવું છે. અને સ્થાયી સમતોલન ક્યાં મળે છે? તો સ્થાયી સમતોલન અહીંયા મળે છે. જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ. કોઈ બી ડાયપોલ હંમેશા સ્થાયી સમતોલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એટલે જો એ અહીંયા હોય ને અને તમે કંઈ નહીં કરશો ને તો ફરીને આમ આવી જશે. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન થાય. તો અહીંયા તમને મળશે u બરાબર માઇનસ પી, ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. 90 ડિગ્રીમાં તમને શું મળશે? જો અહીંયા u ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ પીઈ મહત્તમ હશે. અહીંયા તમારું હશે u ઇઝ ઇક્વલ ટુ 0, ટાઉ ઇઝ ઇક્વલ ટુ પીઈ મહત્તમ. ખબર પડે છે? એટલા માટે આને આપણે કહીએ છીએ, જો અહીંયાથી બે રસ્તા નીકળે, તમે ડાયપોલને આમ જાતે આવી જશે, પણ પેલી બાજુ લઈ જવા માટે કાર્ય કરવું પડે. પેલી બાજુ ડાયપોલને આમ લઈ જવા માટે કાર્ય કરવું, આમ જાતે આવી જશે. સમજો છો? હવે જો ડાયપોલને હું આ ડાયપોલ આમ તો અહીંયા આવી જ જશે, એટલે જ આને આપણે મિત્રો શું કહીએ છીએ?
અસ્થાયી સમતોલન. અને આને આપણે શું કહીએ છીએ? મહત્તમ અસમતોલન સ્થિતિ. હવે જરા સમજો કે આ ડાયપોલ ને હું શું, હવે આને ભૂલી જાઓ, આ ઓકે. હવે આ જે તમારો ડાયપોલ છે ને, આ ડાયપોલ ને મારે આમ લાવો છે, આમ, તો મારે કાર્ય કરવું પડશે. એટલે ડાયપોલ જોઈ લો, હવે પ્લસ ક્યુ અહીંયા છે, માઇનસ ક્યુ અહીંયા છે. એનો મતલબ મારે અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતર કરવું પડ્યું. તો ટોર્ક લાગ્યું, કોણીય સ્થાનાંતર થયું, તો કાર્ય થયું, અને કાર્ય થયું એટલે સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થયો. એટલે અહીંયાથી અહીંયા આવવામાં કાર્ય નથી કરવું પડતું, કેમ કે તમે બળ થોડો લગાવો છો, સીધું આવી જાય છે. એટલે સ્થિતિ ઊર્જા હંમેશા, પણ આને અહીંયાથી અહીંયા સ્થિતિ ઊર્જા ભલે 0, કાર્ય ભલે 0 છે, પણ અહીંયાથી તમારો પદાર્થ જરા તમે બાહ્ય બળ આપશો ને, જરા તો ખર કરીને આમ આવી જશે. જુઓ, અહીંયા માની લો તમારો ડાયપોલ છે, તો આ ડાયપોલ છે અને વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચે કેટલાનો ખૂણો છે? 180 ડિગ્રીનો ખૂણો છે, જોઈ લો આ. પણ આ સ્થિતિની અંદર હવે આપણે આને ભૂલી જઈએ, આવું છે. આ સ્થિતિમાં જો હું જરા બી બળ આપીશ ને, એટલે ખર કરીને અહીંયા આવી જશે. સમજો છો? એટલે આ સ્થિતિને આપણે શું કહીએ છીએ? અસ્થાયી સમતોલન. 0 ડિગ્રી પર બી સંતુલનમાં છે, પણ સ્થાયી સંતુલનમાં છે. 180 ડિગ્રી પર અસ્થાયી સંતુલનમાં છે. 90 ડિગ્રી પર સ્થિતિ ઊર્જા 0 છે. ડન. તો મિત્રો, આ થિયરી દાખલાની દ્રષ્ટિએ બી મહત્વની છે. કેમ મહત્વની છે હું તમને બતાવું છું. મિત્રો, હમણાં જે દાખલા ભણી ગયા, થિયરી ભણી ગયા, એના મુજબનો ઉદાહરણ 2.6 મહત્વનું છે મિત્રો. ઉદાહરણ 2.6 થોડું ધ્યાન આપશો, 2 મિનિટમાં આવડી જશે. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ છે. ભાઈ, વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ગુજરાતી વર્ડ છે, અને ડાયપોલ મોમેન્ટ ઇંગ્લિશ વર્ડ છે, અને તમે તો બધું ઇંગ્લિશમાં જાણો જ છો. એટલે અહીંયા આવશે એક દ્રવ્યના અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર. અને 1 મોલ માટે કહે છે મિત્રો, બરાબર છે? તો 1 મોલ માટે કેટલી મળે? તો 1 મોલ એટલે 10⁻29. આટલી તો ડાયપોલ. હવે જો 1 મોલમાં પરમાણુ કેટલા હોય? 6. જો એકચ્યુઅલી હોય તો 6.023 × 10⁻23, પણ રકમમાં તમને આપી દીધું છે 1 મોલની વેલ્યુ, બરાબર? તો 1 મોલ માટે કેટલા હોય? 1 મોલમાં કેટલા હોય? 6 × 10⁻23. તમે જો સમજવું હોય ને તો આવી રીતે પદ મૂકી દો. 1 અણુ માટે કેટલી? 10⁻29. તો 1 મોલ એટલે કેટલા અણુ? 6 × 10⁻23 અણુ માટે કેટલું થાય? તો કેટલું મળે મિત્રો? તો અહીંયા તમને મળશે, ગુણાકાર કરો, 6 × 10⁻23 અને 10⁻29. ઓકે? તો બંનેનું 29 માંથી 23 જાય તો 6 × 10⁻6 કુલમ્બ ઇન્ટુ મીટર. આપણું ડાયપોલ મોમેન્ટ. ઓકે? અને બીજું એક રકમમાં જોઈ લો, આટલું વિદ્યુત ક્ષેત્ર છે, 10⁶ વોલ્ટ પ્રતિ મીટરના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું છે? તો E બરાબર છે 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. આ બધું શું કર્યું મિત્રો? તો આ બધું જે કરવાનું છે ને એ જ કર્યું. ધંધો હવે ચાલુ થાય છે. જરા સમજો કે આ વિદ્યુત ક્ષેત્રમાં ઓલરેડી રકમ એકવાર હું વાંચું છું, પછી સમજો. પ્રબળ વિદ્યુત ક્ષેત્રને લગાડી ધ્રુવીભૂત કરેલું છે. યાદ રાખજો મિત્રો, ધ્રુવીભૂત
કરેલ છે. આ શબ્દ પર ધ્યાન રાખજો, આ શબ્દ પર ધ્યાન રાખજો. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રી જેટલી બદલવામાં આવે તો ઉર્જાના સરળતા ખાતર 100% ધ્રુવીભવન. આ બીજો વાક્ય પર ધ્યાન આપો. 100% ધ્રુવીભવન ધારવાનું છે. અને અહીંયા ધ્રુવીભૂતનો મતલબ ખબર પડે છે? ધ્રુવીભૂતનો મતલબ એ થાય, 100% ધ્રુવીભૂતનો મતલબ એ થાય કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં રહે, θ બરાબર 0 થાય. તો જોઈ લો, ડાયપોલ મોમેન્ટ અહીંયા એક મિનિટ આકૃતિમાં નેગેટિવ ટુ પોઝિટિવ 180 એટલે અહીંયા આવું થશે. આ નેગેટિવ, આ પોઝિટિવ, આવી આકૃતિ બનશે. આ તમને ખબર પડે ને એટલે મેં આકૃતિ. તો ડાયપોલ મોમેન્ટની દિશા આ છે, નેગેટિવ થી પોઝિટિવ. વિદ્યુત ક્ષેત્રની દિશા બી આ છે. પહેલો ખૂણો θ1 કેટલું છે? θ1 છે તમારું 0 ડિગ્રી. કેમ? સંપૂર્ણ ધ્રુવીભવન. ધ્રુવીભવન. આ θ1 કોણ છે? P અને E વચ્ચે બનતો. હવે એને 60 ડિગ્રી એંગલ પર આપણે ટર્ન કરવાનું છે. એનો મતલબ આ આખું ક્યાં જશે? તો θ2 ની વેલ્યુ કેટલી થઈ? 60 ડિગ્રી. તો અહીંયા સ્થિતિ ઉર્જા આપણને મેળવવાની છે. તો મિત્રો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી મળશે? પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 બરાબર હમણાં જસ્ટ તમને સૂત્ર ભણાવ્યું હતું, P માઇનસ PE cos θ માઇનસ PE cos 0 છે ને પહેલા. ચલો P કેટલું છે? 6 ગુણ્યા 10 ની માઇનસ 6. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10 ની 6 અને cos 0 એટલે 1. તો 6 માંથી 6 જાય તો અહીંયા કેટલા વધશે? આટલી જૂલ ઉર્જા મળે. પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે, બરાબર છે. અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી મળે? અંતિમ સ્થિતિ ઉર્જા U2 બરાબર માઇનસ PE cos θ. તો માઇનસ PE cos 60. અરે યાર, θ2 cos 60. cos 60 એટલે શું થાય? 6 ગુણ્યા 10 ની માઇનસ 6, 10 ની 6 cos 60 1/2 1/2 જાય બન. અહીંયા આવશે માઇનસ 3 જૂલ. આ તમને શું મળ્યું? બીજી સ્થિતિ ઉર્જા મળી. ઓકે, તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો મળે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર જે શોધવાનું છે. તો U બરાબર અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ કેટલી? -3 ને પ્રારંભિક કેટલી? -6. માઇનસ માઇનસ પ્લસ એટલે 6 જૂલ જવાબ આવવો જોઈએ. આનો 6 જૂલ જવાબ આવવો જોઈએ. અહીં સ્થિતિ ઉર્જા જો 6 માંથી 3 જાય તો 6 નહીં રહે, 3 મળે. 6 માંથી 3 જાય 3 જૂલ. તો બાળકો હવે છે ને તમે થોડું તમારું દિમાગ દોડાવો. સ્થિતિ ઉર્જા કેટલી હતી પહેલા? 6 જૂલ. થઈ કેટલી ગઈ? 3 જૂલ. એનો મતલબ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો. તો અહીંયા સ્થિતિ ઉર્જામાં જો ઘટાડો થાય તો ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. સમજો છો? એ જ આપણે સાબિત કરવાનું છે. ઓકે, કાલે બીજી કેટલીક થિયરીઓ સાથે મળીશું મિત્રો. આને જરા ફટાફટ તૈયાર કરજો. આના પરથી JEE નીટ ના પણ દાખલાઓ પૂછાય છે. ધ વેરી ઇમ્પોર્ટન્ટ સૂત્ર કરતા રહેવું પડશે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.